નવનિર્મિત વિનસ હોસ્પિટલનો ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલી હોસ્પિટલમાં આજે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેના પગલે દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને સિક્યુરિટી સાથે પણ ઝપાઝપી કરવામાં આવતા પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી। કતારગામ વિસ્તારમાં રહેતા ઉષાબેન પરમારને 28 તારીખના રોજ દાખલ કરવામાં આવ્યા હતા। ऑपरेशन बाद सारवार दरमियान मौत थता तेमना परिवारजनोए एक पछी एक लोकोने बोलावी लीधा हता अने आक्षेप कर्या हता के गई काले बधुं सारुं ज हतुं, आजे आ लोकोने बेदरकारीथी मौत थयुं होवाना आक्षेप पण कर्या हता। साथे તેમણે જણાવ્યું હતું કે દીકરાના લગ્ન અગાઉ છાતીમાં દુખતું હોવાથી 5-6 તારીખે બતાવવા માટે પણ આવ્યા હતા। એન્જિયોગ્રાફી બાદ હૃદયની નસ બ્લોક આવી હતી, પરંતુ દીકરાના લગ્ન 10મીએ હોવાથી બાદમાં સ્ટેન્ટ બેસાડવાનું નક્કી કર્યું હતું। હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે કોઈ બેદરકારી દાખવવામાં આવી જ નથી। દર્દીના હૃદયની દિવાલ પાતળી હતી અને તિરાડ પડ્યા બાદ ફાટી જતા તેનું મોત થયું હતું। તબીબોએ દર્દીના સંબંધીઓને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ માનવા તૈયાર નથી થતા। પીએમ બાદ બેદરકારી હોય તો પણ સામે આવી શકે તેમ છે। તેમને સમજાવવા કોશિશ કરવામાં આવી છે। હાલ સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। शनिवार लईने आया तो छाती में दुखावो तो ते पछी अहींया डॉक्टरने इमरजन्सी में राख्या तो तेओ कहे कि गैस ट्रबल जे ना छे एवो इलाज कीधो। त्यां सुधी एमनी 1.5 દિવસ सुधी एमणे कीधुं के गैस ट्रबल ने एवो इलाज कर्यो। एक डॉक्टर हता डॉक्टर अंकितागिरी हता ने बीजा हता, पछी नाने एवो गयो અને એક બીજા ડૉક્ટર આવ્યા હતા, તૃપ્તિબેન કરીને આવેલા હતા। તો હવે એમણે બીજા દિવસે મને કીધું કે હાર્ટ એટેક થતો। અમે કીધું કે ભાઈ તો હાર્ટ એટેક થતો એનો ઇલાજ કરો, તો કે સ્ટેન્ટ મૂકવું પડશે, સ્પ્રિંગ છે કે છે અને બલૂનથી એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે, એન્જિયોગ્રાફી। તો મેં કીધું કંઈ નહીં તમે કરો। હવે આજે એમ કીધું કે અમે એન્જિયોપ્લાસ્ટી કરી, એમાં હૃદય ફાટી ગયું છે। डॉक्टर प्रज्ञेश साहब એ લોકો હવે ડૉક્ટર પ્રજ્ઞેશ સાહેબ હૃદય ફાટી જવાથી હવે એમ કે હૃદય કામ કરતું અટકી ગયું છે। ઉષાબેન કનુભાઈ પરમાર, હાઉસવાઈફ હતા। આજે ડૉક્ટર ઓપરેશન કરવાનું કીધું તો એણે કીધું હતું પહેલાં કે આવી પ્રોબ્લેમ થશે એવું કંઈ? એના એવું નહોતું કીધું કે આવું હૃદય ફાટી એવું કોઈ કારણ બતાવ્યું નથી કે એન્જિયોપ્લાસ્ટી કરવાથી હૃદય ફાટી છે, એવું કશું કારણ આપ્યું નથી। એમણે કીધું કે એન્જિયોપ્લાસ્ટી કરીશું તો હૃદય પેશન્ટ નોર્મલ થઈ જશે, પણ એવું થયું નહીં। પણ એમણે પેશન્ટને હૃદય ફાટીને એમને ફાટી ગયું અને એમણે ઓપરેશન કરી તરત તેઓ બહાર ચાલ્યા। પેશન્ટ પાસે હાજર રહ્યા નહીં કે પેશન્ટ નોર્મલ કન્ડિશનમાં આવ્યું છે કે નહીં એવું કશું જણાવ્યું બી નહીં, અને તે બહાર ચાલ્યા ગયા। પછી અચાનક પાછો અમને કહે છે કે પેશન્ટનું હૃદય ફાટી ગયું છે બહારથી આવીને। જી સર, આપનું નામ, તમારું નામ અને ડેઝિગ્નેશન? હું ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ છું, સુરતમાં પ્રેક્ટિસ કરું છું। ભાઈ શું ઘટના બની હતી? આ બેનનું કઈ રીતે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને એમનો પરિવારનો જે આક્ષેપ છે શું છે આખી વાત? હા, આખી વાત જો જાણીએ તો 26મી તારીખે પેશન્ટ દાખલ થયો હતું છાતીના દુખાવા સાથે। શરૂઆતમાં જે બ્લડ ટેસ્ટ ને એ ડૉક્ટર તૃપ્તિબેન ભૂદલાલમાં દાખલ થયું હતું। શરૂઆતમાં દાખલ થયા પછી એમને જે ઇસીજી ને જે બ્લડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલા હતા તેમાં એટેકની કોઈ અસર જણાયેલી હતી નહીં, એટલે છાતીમાં દુખાવો શેના લીધે છે તેના વિશે ડૉક્ટર હજી નિશ્ચિત કરી શકેલા ન હતા। 27મી તારીખે જ્યારે એમને પાછો દુખાવો થયો ત્યારે ઇસીજીમાં ચેન્જીસ આવેલા હતા અને બ્લડ ટેસ્ટ જ્યારે મૂકવામાં આવ્યો ત્યારે એમાં બ્લડ ટેસ્ટમાં એટેકની ટેસ્ટ પોઝિટિવ આવેલી હતી, એટલે જે જરૂરી ઇન્જેક્શન અને દવાઓ છે બધી ચાલુ 27 તારીખે ચાલુ કરવામાં આવી હતી। 28 તારીખે જ્યારે એન્જિયોગ્રાફી પેશન્ટના સગાઓને તૃપ્તિ મેડમે સમજાવ્યું હતું કે આમાં એન્જિયોગ્રાફીની જરૂર છે, એટલે અમે એન્જિયોગ્રાફી મેં કરી ત્યારે એમની મુખ્ય ધમની જે હાર્ટની સૌથી મોટી ધમની હોય છે તે 100% બંધ હતી। આ વખતે ત્યારે તૃપ્તિબેને પણ આગળથી કીધું હતું કે પેશન્ટને ફાઇનાન્શિયલ કન્ડિશનમાં થોડી તકલીફ છે અને એમના ઘરમાં મેરેજ પણ છે, એટલે જ્યારે પેશન્ટના રિલેટિવ્સને મેં સમજાવ્યું ત્યારે એમણે કીધું કે મારા ઘરમાં મારા મેરેજ છે અને મારે ફાઇનાન્શિયલ પણ તકલીફ છે, તો અમે રાહ જોઈ શકીએ કે નહીં। એટલે આ સંજોગોમાં મેં સ્પષ્ટ રીતે એમને કીધું કે આમાં હું કોઈ રિસ્પોન્સિબિલિટી લઈ શકું નહીં। વસ્તુ કુદરતી રીતે કંઈ વાંધો ન પણ આવે, તકલીફ થઈ પણ શકે, આ નિર્ણય તમારે લેવાનો છે। પણ મોટાભાગનું હું તમને કહી શકું કે 10-11મી તારીખ સુધી તમે જો કદાચ રાહ જોશો તો વાંધો આવશે નહીં, પણ હું કોઈ ખાતરીથી કઈ વસ્તુ કહી શકું નહીં। એ પછી તો
મારી એન્જિયોગ્રાફી થઈ ગઈ પછી હું લગભગ 2 કે 3 દિવસ તો એ તૃપ્તિબેનની અંદરમાં હતું, એટલે હું એ પેશન્ટના રિલેટિવ્સના ટચમાં ન હતો. પછી જ્યારે કાલે મને સાંજના જણાવવામાં આવ્યું કે મહાયોજનાની એમની કંઈ કાર્ડ આવી ગયો છે ને એમની પરમિશન મળેલી છે અને એટલે પરમિશન માટે મૂકીએ છીએ અને એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર જે છે તેની ગવર્મેન્ટમાં પરમિશન મહાયોજનાની હેઠળ લઈએ છીએ. તો એ પરમિશન લેવામાં આવી અને આજે એન્જિયોપ્લાસ્ટીનું પ્લાનિંગ કરેલું હતું. આજે એન્જિયોપ્લાસ્ટીનું પ્લાનિંગ અમે લગભગ 11:15 ગાળામાં મેં ચાલુ કરેલી હતી અને લગભગ 11:40 કે 43ના ગાળામાં એ સીડીમાં પણ રેકોર્ડ છે. તે દરમિયાનમાં વ્યવસ્થિત રીતે બધી રીતે પ્રોપર એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ હતી અને સ્ટેન્ડ મુકાયેલી હતી અને નળીમાં બ્લડ ફ્લો પણ ચાલુ થઈ ગયો હતો વ્યવસ્થિત રીતે. આ પછી સગાને મેં બોલાવીને સમજાવ્યા કે ભાઈ આ વસ્તુ થઈ ગઈ છે અને પેશન્ટની કન્ડિશન સ્ટેબલ છે. સાથે એક ભાઈને બેન હતા, એ બેને અંદર પેશન્ટના સગાને બારીમાંથી પણ જોયું કે ભાઈ કાકી હાલે છે અને વ્યવસ્થિત સારી રીતે છે. આ પછી એ બીજા કોઈ ભાઈને બોલાવવા ગયા, બીજા ભાઈ. એટલે એ દરમિયાનમાં હું મારું બીજું કામ પતાવવા માટે નીચેના આઈસીયુમાં હું ગયો. તે દરમિયાનમાં બીજા ભાઈ જે આવ્યા તેને અમારા જે કેટલબમાં ટેકનિશિયન છે તેમણે બધું વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે એન્જિયોપ્લાસ્ટી આ રીતે થઈ ગયેલી છે અને નળી જે બંધ હતી ને ખોલી હતી તે બંને બતાવી. આ દરમિયાનમાં પેશન્ટ જ્યારે આઈસીયુમાં ગયું લગભગ 12:55ના ગાળા 11:55ના ગાળામાં પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કર્યું હશે અને 12 વાગે પેશન્ટને આઈસીયુમાં ડૉક્ટરે રિસીવ કર્યું ત્યારે પેશન્ટ બધું નોર્મલ કન્ડિશનમાં હતું. 5 મિનિટના ગાળા દરમિયાનમાં પછી પેશન્ટે જ્યારે યુરિન માટે કંઈ પોટ માંગ્યો તો એ પોટ લીધો અને યુરિન કરવાની કોશિશ કર્યા ત્યારે તેમને સડનલી પેશન્ટ અનરિસ્પોન્સિવ દેખાયું ચાલુ યુરિન કરતી વખતે. એટલે તરત જ ડૉક્ટરોએ મને ફોન કર્યો કે આ રીતની ઘટના ઘટી છે. એટલે તરત જ મેં પેશન્ટને એટેન્ડ કર્યું. પેશન્ટને નોર્મલી જ્યારે ઇસીજી નોર્મલ આવતો હોય ને પ્રેશર ના હોય ત્યારે 100 ડાયગ્નોસિસ ઓલવેઝ એક્યુટ કાર્ડિયાક રપ્ચર, એટલે હાર્ટનું ફાટી જાય સડનલી. એ ઘટના હાર્ટ એટેકના પેશન્ટોમાં ઘટતી હોય છે. એટલે મને તરત જ અંદાજ આવી ગયો કે પેશન્ટને હાર્ટ રપ્ચર થયું છે. એ ઇસીજી નોર્મલ આવે અને ત્યારે પ્રેશર ના હોય કારણ કે બધું બ્લડ હાર્ટ ફાટવાથી હાર્ટની બહાર ચાલી જાય છે. આ કુદરતી ઘટના છે અને અમારા ઓપરેશન અમારી પ્રોસિજર સાથે કોઈ જ નિસ્બત હોતો નથી. કુદરતી રીતે પણ જ્યારે હાર્ટ એટેકના પેશન્ટો હોય તેમાં કાર્ડિયાક રપ્ચર તમે કોઈ પણ ગૂગલ કરીને આ વસ્તુની માહિતી મેળવી શકો છો કે એક્યુટ કાર્ડિયાક રપ્ચર ઇન હાર્ટ એટેક પેશન્ટ્સ. તો તમને આના વિશેના બધા આર્ટિકલ પણ મળી જશે કે આ કુદરતી રીતે ઘટતી ઘટના છે કે હાર્ટ નોર્મલી એ 3જા થી 5મા દિવસની અંદર ફાટી જઈ શકે છે. આ બધા પેશન્ટોમાં નથી થતું હતું. એ 100 પેશન્ટોમાંથી 1 કે 2 પેશન્ટોમાં થઈ શકે છે અને એ માટે કોઈ ડૉક્ટરો કે અમે હોસ્પિટલ જિમ્મેદાર નથી હોતી. આ કુદરતી રીતે ઘટના ઘટતી છે અને કેટાસ્ટ્રોફિક હોય છે. એમાં કોઈ ટ્રીટમેન્ટ કરવાનો તમને ચાન્સ જ નથી મળતો. ઘણીવાર પેશન્ટના એટેકના દર્દીઓ ઘરે જાય પછી પણ આ ઘટના ઘટતી હોય છે. પેશન્ટને એન્જિયોપ્લાસ્ટી થઈ ગયેલી હોય, પેશન્ટ વોર્ડમાં ગયું હોય ત્યારે પણ થતી હોય છે આ ઘટના. પેશન્ટ એન્જિયોપ્લાસ્ટી ન કરાવે અને એટેક આવેલો હોય તે પેશન્ટને પણ ઘરમાં આ ઘટના ઘટતી હોય છે. એટલે હાર્ટ ફાટી જવાની ઘટના એ કુદરતી ઘટના છે. તમે હોસ્પિટલમાં છો, ઓપરેશનના 15-20 મિનિટ પછી થયું એ જોગાનું જોગ છે. તેને લીધે તમે ડૉક્ટરને બ્લેમ કરો, આક્ષેપ કરો, આ તદ્દન બિનજરૂરી અને મેડિકલી કોઈ આનું ગ્રાઉન્ડ નથી.